STI 2026 હમણાં જે STIની પરીક્ષા લેવાયેલી ને એમાં આ પ્રશ્ન પૂછાયેલો. લગભગ કોઈએ મેથ્સ રીઝનિંગના સોલ્યુશન તો ઘણા બધાએ કરાવ્યા છે, મેં કરાવ્યું છે ને બીજાએ કરાવ્યું છે, પણ લગભગ કોઈએ આ પ્રશ્નનું સોલ્યુશન નથી કરાવ્યું, કાઢી નાખ્યો છે. કાં તો કે જાહેરમાં આવા પ્રશ્નની, કાં તો એને આવડતો ન હોય, કાં તો જાહેરમાં આવા પ્રશ્નની ચર્ચા કરવાની કોઈની હિંમત ન હોય. બરાબર છે? તો તમને અહીંયા જ ખબર પડે ને. હું તો તમને એ કહું છું કે તમારે બે ટીચર વચ્ચે કમ્પેર કરવી હોય ને તો બે ટીચરે જે પેપરનું સોલ્યુશન કરાવેલું હોય ને એની સીધી તમે કમ્પેરિઝન કરી શકો છો કે કોણ સારી રીતે મને સમજાવી શકશે. એક જ પેપર છે PSI કોન્સ્ટેબલનું, મેં સોલ્વ કરાવ્યું હોય અને અન્યોએ સોલ્વ કરાવ્યું હોય, એની યાર તમે કમ્પેર કરો. CC મેન્સનું પેપર મેં સોલ્વ કરાવ્યું હોય, બીજાએ કરાવ્યું હોય, એની યાર તમે કમ્પેર કરો. કેટલા વ્યૂ આવ્યા, શું આવ્યું એ ના જુઓ, કોની વસ્તુ તમને વધારે સારી રીતે સમજાય છે એ જુઓ. ચલો હવે એના પછીનો આ છેલ્લો ક્વેશ્ચન આજનો આપણે લઈશું. એક સ્ત્રી અન્ય સ્ત્રીને કહે છે તમારા સસરા મારા સસરાના સસરા થાય. હવે અહીંયા તમે જુઓ ને તો એક સ્ત્રી છે એના સસરા, એટલે અહીંયા આવે. બીજી સ્ત્રીના સસરાના સસરા છે, એટલે બીજી સ્ત્રી અહીંયા આવે, એના સસરા એક પેઢી ઉપર આવે ને એના સસરા એક પેઢી ઉપર આવે. આ બે વ્યક્તિ હરખી થાય. સમજો છો મારી વાત? હજી ટૂંકમાં કહું, સસરા એટલે એક માળ ઉપર આવે. આ એક નંબરની વ્યક્તિ છે, એનાથી એક માળ ઉપર એના સસરા હોય. બીજી સ્ત્રીના સસરાના સસરા એટલે બે માળ ઉપર આવે, તો બીજી સ્ત્રી અહીંયા હોય, એના સસરા અને એના સસરા આ બે હરખા છે. તો આ બંને એક નંબર અને બે નંબર વચ્ચે એક પેઢીનો ફેર હોય, આટલી તો ગમે એને ખબર પડે. આવા પ્રશ્નોના સોલ્યુશન તમે આ રીતે, હું કાયદેસર તમને કરાવું છું, પણ પરીક્ષામાં તમે આમનમ સીધું કરી શકો છો. તો પેઢીનો ફેર દેરાણી જેઠાણીમાં ના હોય, નણંદ ભાભીમાં પેઢીનો ફેર ન હોય, એટલે જવાબ આ બેમાંથી એક આવે. આટલી તમને સીધી ખબર પડે. ક્લિયર છે? તમે જવાબ ઉપરથી કરશો ને તો આ પ્રશ્નમાં ધંધે લાગશો. હવે બીજી વાત, સસરા હોય ને, સસરા એ એક જ પરિવારમાં હોય, પણ એનાય સસરા હોય ને એટલે પરિવાર બદલાઈ જાય. સસરાના સસરા એટલે પરિવાર પાછો બદલાઈ જાય. તો એક પરિવાર વાળા જવાબ નો આવે. તો કે કાકી સાસુ ને ભત્રીજા સાસુ, કાકક ભત્રીજા તો એક જ પરિવારમાં હોય એટલે આ નો આવે. ભાણેજ હોવ અને મામી સાસુ, ભાણેજ અહીંયા હોય ને મામી નાના ઘરે હોય. સમજો છો ને તમે? તો પરિવાર બદલાઈ જાય એટલે મોસ્ટ લાઇકલી આ આન્સર આવે. તમે એક્ઝામમાં આવું વિચારી શકો છો. અને હવે તમે આ પ્રકારની આકૃતિ દોરીને નક્કી કરી શકો છો. હવે આપણે એવું કંઈ નથી કરવું, જવાબ આપણો ઓપ્શન સી આવ્યો હોય. હવે આપણે આને કાયદેસર સોલ્વ કરવો હોય સમજીને તો કઈ રીતે કરી શકાય, તમારો એટીટ્યુડ શું હોવો જોઈએ એના ઉપર ચર્ચા કરીએ. તમારા સસરા મારા સસરાના સસરા થાય, એટલે આ છે ને રિલેશન થોડોક અઘરો છે. આપણે પહેલા એને લઈએ. કોઈ એક વ્યક્તિ છે એ નામની, બરાબર છે, અને એ કોણ છે? સ્ત્રી છે. એ પાછું જોજો, આના સસરાના સસરા આપણે પહેલા પકડીએ. તો કે પેલા તો આનો હસબન્ડ આવે અને એના પપ્પા આવે, એટલે એક સસરા થયા. હજી આનાય સસરા લેવાના, આનાય સસરા લેવાના હોય તો એની વાઈફ અને એના પપ્પા આવે. એક સ્ત્રીના સસરાના સસરા એ અન્ય સ્ત્રીના સસરા છે. આ પાછો બીજી કોઈ સ્ત્રીનો સસરો છે. આ સસરો આનો તો થયો જ, પુરુષનો તો થયો જ, કોઈ સ્ત્રીનો સસરો છે. આ કપલ છે. આ કઈ સ્ત્રીનો સસરો હોય? કોઈ પુરુષ છે એ કઈ સ્ત્રીનો સસરો હોય? તો કે એના દીકરાની પત્નીનો. તો આનો અહીંયા એક દીકરો થશે અને એની પત્ની થશે, આ બી થશે. હવે તમારે ચેક કરવું હોય તો કરો. આ એ છે ને એના સસરાના સસરા, એ બી ના સસરા છે. સેટિંગ થઈ ગયું કે નહીં? અહીંયા એમ જ કીધું છે તમારા સસરા મારા સસરાના સસરા થાય છે. આ વ્યક્તિ બોલે છે, એ બી ને કહે છે તારા જે સસરા છે ને એ મારા સસરાના સસરા છે. સેટિંગ થઈ ગયું. હવે તમારે આ બંને વ્યક્તિ વચ્ચેના સંબંધો જ સ્થાપિત કરવાના છે. આપણે કરીએ. જોજો હું કઈ રીતે કરું છું. અહીંથી અહીંયા જાઓ તો આ શું આવે? સસરા. તો અહીંથી અહીંયા જઈએ તો શું આવે? સાસુ. સાસુનો આ શું છે? ભાઈ. સાસુનો ભાઈ એટલે આને શું કહેવાય? સોરી આપણે અહીંથી જ જઈએ. આ કોણ છે? આ કોઈ વ્યક્તિ છે. એના આ શું થાય? મમ્મી. મમ્મી થાય. અને મમ્મીનો આ શું થાય? ભાઈ. મમ્મીનો ભાઈ એટલે ડાયરેક્ટ શું થાય? મામા. અને મામાની આ પત્ની છે એટલે આ શું થાય? મામી. અહીંયા જે વ્યક્તિ છે એની આ મામી થાય અને આ એની પત્ની છે.
તો આ શું થાય? ભાણેજ વહુ થાય. આનો આ ભાણેજ થાય. તો આ શું થાય? ભાણેજ વહુ. અને આ શું થાય? એના પતિની મામી થાય. તો પોતાની શું થાય? મામી સાસુ. લો, પતી ગયો, સીધે સીધું થઈ ગયું. થઈ ગયું કે નહીં? તો તમે આવી રીતે સીધો ક્વેશ્ચન સોલ્વ કરી શકો છો. અન્ય સ્ત્રીને કહે છે તમારા સસરા મારા સસરાના સસરા થાય છે, તો આ બે સ્ત્રીઓ વચ્ચે સંબંધ શોધો. હવે જુઓ, અહીંયા સસરા 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 નકરું ચાલી રહ્યું છે, એટલે આપણને ગાંડા કરી નાખે. હવે સસરાની વાત કરી રહ્યા છે, મતલબ જનરેશન ગેપ આવે. બાંધો પતિ પત્ની છે, સસરા કે તો એમની ઉપર લખવાના હોય, એટલે એક કેટેગરીમાં ના આવે. તો નણંદ અને ભાભી એક જ પેઢીના માણસો કહેવાય. દેરાણી જેઠાણી એક જ પેઢીના માણસો, એટલે આ બંને પહેલા ટ્રાય ના કરાય. હવે બે વખત સસરા થાય તો સસરા એક જ ઘરના તો ના જ હોય. સસરા એક જ ઘરના ના હોય તો કાકી સાસુ ભત્રીજાઓ એક જ ઘરના કહેવાય, તો આને પણ ટ્રાય ના કરાય. ટ્રાય કરવો હોય તો ભાણેજ વહુ અને મામી સાસુ ટ્રાય કરાય. ભાણેજ વહુ અને મામી સાસુ. તો હવે મામી સાસુ ભાણેજ વહુ કોને કહેવાય? તો હવે માની લો, આ ધારો કે એ નામનો વ્યક્તિ છે, આ બી એમની પત્ની છે, આ બંને હસબન્ડ વાઈફ છે. હવે આમને હું મામી કોણ કહી શકે? તો કે એમની બહેનનો કોઈ દીકરો હોય, તો એ જે છે એમની કોઈ બહેન છે સી. સી ના મેરેજ આપણે પાછા ડી સાથે કરાવી દઈએ. ચલો, એમના પતિ થઈ ગયા. તો હવે સી અને જે છે આમને કોઈ દીકરો ભાણેજ જે છે, ધારો કે ઈ છે, આ એમનો દીકરો. હવે એના મેરેજ જે છે આપણે એફ સાથે કરાવી દઈએ. તો હવે સમજજો, આ શું કહેશે? મારા મમ્મી, મમ્મીના ભાઈ એટલે મામા, મામાની પત્ની એટલે કહેવાય મામી. શું કહેવાય? મામી. હવે આના માટે શું થાય? તો કે મારા પતિ, પતિના મામી એટલે કહેવાય મામીજી, એટલે કે મામી સાસુ કહેવાય. હજુ જે છે આપણે હજુ તો એક જ સસરાની વાત ચાલે છે. હવે રકમ વાંચે. તમારા સસરા, મારા સસરાના સસરા થાય. તમારા સસરા એટલે આમના સસરા, એટલે એના કોઈ પિતા હશે જી નામના વ્યક્તિ. તો આ શું થઈ ગયા? એમના સસરા, કે તમારા સસરા. મારા સસરાના એટલે આ એમના સસરા થયા. મારા સસરા, સસરાના પણ સસરા થાય. થઈ ગયું? તો કે હા. તો કે જો તમારા સસરા એટલે આ બી નામના વ્યક્તિ કે ભાઈ મારા સસરા કોણ? જી. તો એ જે છે કોણ છે? એફ ના સસરાના પણ સસરા છે. થઈ ગયું? તો આ બંને વચ્ચે શું હોય? ભાણેજ વહુ અને મામી સાસુ, આવું હોય. એટલે આ ડેન્જર ક્વેશ્ચન હતો.